શ્રી વલ્લભાધીશ કી જય, गिरिराज धरण की जय, श्याम सुंदर श्यामने महाराज की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथी भ्राता सेव्य स्वरूप की जय। गोपीनाथ महाप्रभुना प्रागट्य उत्सव ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। आज वल्लभना प्रथमलालजी એટલે કે ગોપીનાથજી, એમનું પ્રાગટ્ય 1567 ભાદરવા વદ 12ના દિવસે ઓડેલમાં થયું હતું. વલ્લભના પ્રથમ પુત્ર એટલે ખૂબ જ નંદ ઘેર આનંદ ભયો. વલ્લભે એટલા દાન દીધા, એટલું બધાને ગાયોને ઘાસ, ગાયોના દાન, અને વાતાવરણની અંદર જાણે ઠાકોરજીનું પ્રાગટ્ય ઉત્સવ થયો હોય એ જ રીતનું વાતાવરણ. કારણ વલ્ભાખ્યાનમાં આવે છે કે રંગે રમતા દીથડા, મહાલક્ષ્મી વહુજીને વલ્લભ બેઠા હતા તો મહાલક્ષ્મી વહુજીને કેસી ઘાટ ઉપર એવા દર્શન થયા. એ બે નાના નાના બાળકો વહુજી પાસે આવતા હતા, અક્કાજી પાસે. મેં આવું આપકે ઘર, મેં આપકી ગોદ મેં આવું. ત્યારે એમણે વલ્લભને કહ્યું, જે રાજ. વલ્લભ મંદ મંદ મુસ્કાયા, કારણ કે વલ્લભ તો વસ્તુતઃ કૃષ્ણ. અને 9 મહિના ને 9 દિવસ થયા ત્યાં ગોપીનાથજીનું પ્રાગટ્ય વલ્લભને ઘેર ઓડેલમાં ભાદરવા વદ 12ના દિવસે થયું. ઓડેલમાં વલ્લભ બિરાજે છે, બાજુમાં જ ગોપીનાથજીના બેઠક છે. ખૂબ દાન દીધા, ખૂબ આનંદ. પ્રથમ પુત્ર એટલે, અને નામ પાડ્યું ગોપીનાથજી. 7 વર્ષે જનોઈના યજ્ઞોપવિત સંસ્કાર કર્યા, અને વલ્લભ જ એમને વિદ્યાનું દાન કર્યું. એમને એટલું બધું ગ્રંથોમાં રસ હતો, એટલું બધું વાંચન ગમતું હતું કે વલ્લભને કાયમ આ ગ્રંથને, આ પુસ્તકને. એમના વિવાહ સાઉથના પાયમમાં ગુરુ સાથે થયા. એમને એક પુત્ર થયો, એમનું નામ પુરુષોત્તમલાલજી. હવે ગોપીનાથજી ઘણા ગ્રંથોમાં 15 લખ્યું, ઘણામાં 17 લખ્યું, ઘણામાં 19 ને 20, ટૂંકમાં 15 થી 20 વર્ષની અંદર. અને ગુસાઈજી એમનાથી 4 વર્ષ નાના. ત્યારે વલ્લભે આસુર વ્યુહ મોહ લીલા કરી. ક્યાં? કાશીમાં હનુમાન ઘાટે અષાઢી બીજના દિવસે. સૌથી નાની વયે આચાર્ય પદનું તિલક ગોપીનાથજીને કરવામાં આવ્યું. ગોપીનાથજીને ગ્રંથો લખવા અને તીર્થાટન કરવું, એમાં ખાસ જગન્નાથપુરી અને દ્વારકા, આ એમના પ્રિય. અહીંયા પણ પધાર્યા હતા અસારવામાં.
એવું કહેવાય છે કે અસારવા પધાર્યા ત્યારે ત્યાં બાર કૂવો છે, એમાં મદન મોહનજી હતા. એમણે ગોપીનાથજીને કહ્યું, મોકો બહાર કાઢ, નિકાલો. એ મદન મોહનજી પધરાવીને ગયા. અને જ્યારે બંગાળીઓ બહુ હેરાન કરતા હતા, શ્રીજી બાવાને ભોગ ધરે. કોણ? બંગાળીઓ. ત્યારે ચોટીમાંથી માતાજી કાઢી અને શ્રીજી બાવાની બાજુમાં પધરાવે. હવે શ્રીજી બાવાએ આ વાત અચ્યુતદાસને કીધી, જે વલ્લભના સેવક હતા. અચ્યુતદાસે આ વાત કૃષ્ણદાસ અધિકારીને કહી. હવે ગુસાઈજી અડેલ બિરાજતા હતા, એમની આજ્ઞા વિના કશું થાય નહીં. કૃષ્ણદાસ અધિકારી અડેલ ગયા, ગુસાઈજી પાસે પત્ર લખાયો અને આવી. હવે બંગાળીઓને એમ જોયા વિના, કારણ વિના કાઢી ન મુકાય. પણ અધિકારીને એમને થોડા બનાવ્યા હોય, એમની ઝૂંપડીઓમાં આગ લાગી. કોની? બંગાળીની, જે શ્રીજી બાવાની સેવા કરતા. બધા નીચે દોડી ગયા. 2 દિવસ સુધી આવ્યા નહીં. કૃષ્ણદાસ અધિકારીઓ એમને કાઢી મૂક્યા. રામદાસજીને સેવા સોંપી દીધી. આવીને ખૂબ ઝઘડો કર્યો. આ તે બધું એની પહેલા બધું અકબર રાજા હારે નક્કી થઈ ગયું, ટોડર મલારે, કે ભાઈ તમે અમને એક સ્વરૂપ પધરાવો. એ અહીંથી જે મળ્યું હતું એ મદન મોહનજીનું સ્વરૂપ એ બંગાળીઓને પધરાવી દીધું. જે હાલ ઘણાના કહેવા પ્રમાણે, જો ઘણી વાત કેવું હોય, સાંભળેલી હોય, વાંચેલી ના હોય, તો એ ત્યાં બિરાજે છે વૃંદાવનમાં. તો ગોપીનાથજી નાના હતા. હવે એમને ભાગવત પારાયણનું બહુ, આખું ભાગવતનું પારાયણ ન કરી લે ત્યાં સુધી મુખમાં જળ બી પધરાવે નહીં. હવે અક્કાજી માનો જીવ બળે છે, એટલે અક્કાજીએ વલ્લભને કહ્યું, જયરાજ આપશ્રીને મારે એક વિનંતી કરવાની. વલ્લભ કે હા બોલો બહુજી. કે આપણો ગોપી 3-4 દિવસે ભાગવતનું પારાયણ પૂરું થાય પછી જ ભોજન લે છે, તો આનો કાંઈક રસ્તો કરો. વલ્લભ કે કાંઈ વાંધો નહીં. એમણે પુરુષોત્તમ સહસ્ત્ર લખ્યું. કોણે? આપણા વલ્લભે, પ્રાણપ્રિય. એની અંદર આખું ભાગવત આવી જાય. અને ગોપીનાથજીને માથે પધરાવીને કહ્યું, ગોપી તું आप ये पुरुषोत्तम शास्त्र का पाठ करोगे तो सारा भागवत का पाठ का फल मिलेगा. ગોપીનાથજી અતિ પ્રસન્ન થયા અને પછી રોજ એ પુરુષોત્તમ સહસ્ત્રનો પાઠ કરે. કારણ કે વલ્લભની આજ્ઞા થાય એટલે બ્રહ્મ વાક્ય. ગોપીનાથજીની આ કાનેથી આપણને પુરુષોત્તમ સહસ્ત્ર મળ્યો. માનો કે આપણે સંસારમાં રહીએ છીએ અને રોજ ભાગવતનો પાઠ નથી કરી શકતા, તો પુરુષોત્તમ સહસ્ત્ર કરીએ. પછી ટાઈમ હોય તો આખું કરીએ. સંસારમાં રહીએ છીએ, કાંઈ એવું અનુકૂળતા ન આવી તો એક પણ સ્કંદ કરીએ તો ભાગવતના એ સ્કંદ પૂરતું ફળ આપણને મળે. એવી જ રીતે ગુસાઈજી રોજ 10મ સ્કંદ કરે.
ઠાકોરજીની બાળ લીલા જે ગુસાઈજીને બહુ ગમતી. તો એમને પણ ત્રિવિધ નામાવલી વલ્લભે માથે પધરાવી દીધી. વિઠ્ઠલ आप ये करोगे तो 10મ स्कंद का फल मिलेगा. एवा गोपीनाथ तीर्थाटन करवा जगन्नाथपुरी पधार्या અને ત્યાં એટલા ચર્ચા અને વચનામૃત ને બધાની સાથે સેવાની વાતોને કરી 1,00,000 રૂપિયા 550 વર્ષ પહેલા, એટલે અત્યારના કેટલા થયા? 550 વર્ષ પહેલા હું નોકરીએ રહી 50 વર્ષ પહેલા, ત્યારે મારો પગાર 262 રૂપિયા હતો અને સોનાનો ભાવ 262. અને બધાય કે આ હબીબીને સેન્ટ્રલ ગવર્મેન્ટની નોકરી મળી. ત્યારે બેંક નેશનલાઇઝ નહોતી. 3 જગ્યાએથી ઓર્ડર આવ્યા: સેન્ટ્રલ બેંક, LIC અને પોસ્ટ. કાકાએ બધાએ સમજાવ્યું સેન્ટ્રલ ગવર્મેન્ટમાં જ જવાય, કારણ કે બેંકો નેશનલાઇઝ નથી અને ત્યારે LIC નું આટલું બધું હતું નહીં અને સોનાનો ભાવ એટલો. હવે અત્યારે જે શરૂઆત કરે એનો પગાર 50-60 હજારથી ચાલુ થાય. મારે જે સમજાવવું તે આ છે કે ત્યારના 1,00,000 એટલે કેટલા બધા. એ ગોપીનાથજીએ બધા શ્રીજી બાવાને સમર્પિત કરી દીધા ચરણારવિંદ. એમાંથી સોનાના પાત્ર, સોનાના આભૂષણ, સોનાના જારીજીને શ્રીજી બાવાના તત્સુખનો વિચાર શ્રી ગોપીનાથજીએ આ જે ભેટ આવી હતી એમાંથી સર્વસ્વ સમર્પણ કરી દે. હવે ગોપીનાથજીએ ઘણા જ ગ્રંથો લખ્યા છે, પણ એમાંથી આપણને એક જ ગ્રંથ પ્રાપ્ત છે, સાધન દીપિકા. બાકીના બધા ગ્રંથો ગોપીનાથજીના વહુજી પાયમ્મા ગુરુ જ્યારે ગોપીનાથજીએ લીલા પ્રવેશ કર્યો ત્યારે પુરુષોત્તમજી, એમને એક જ લાલજી હતા અને 2 બેટીજી લક્ષ્મી સત્યભામા, 2 અગ્રજની અનુહાર અરે રસના. 9મા વલ્ભાખ્યાનમાં આવે છે નિત્ય પ્રતિ ક્ષણો ક્ષણો સમરીએ શ્રી વલ્લભનો પરિવાર અરે રસના. ગોપીનાથે લીલા વિસ્તારી એટલે પાયમ્મા ગુરુ, પુરુષોત્તમજી, લક્ષ્મી બેટીજી, સત્યભામા બેટીજી અને બધા ગ્રંથો લઈને સાઉથમાં ગયા. પુરુષોત્તમજી કહેવાય છે કે 19 વર્ષની વયે લીલા વિસ્તારી, એટલે ગોપીનાથજીનો વંશ નિર્વંશ ગયો. હવે સાઉથમાં ગયા થોડા વખતમાં પાયમ્મા ગુરુએ લીલા વિસ્તારી. તો ઓલા બધા ગ્રંથો વલ્લભના એટલા બધા હતા, એ બધા ગ્રંથો ગોપીનાથે રચેલા ગ્રંથો ક્યાં ગયા આજની તારીખ સુધી કોઈને ખબર નથી. હવે પિયરમાં લક્ષ્મી બેટીજી ને સત્યભામા બેટી, ગુસાઈજીએ તરત 2 બેટીજીને સાઉથમાંથી અહીંયા લઈ આવ્યા. કોઈને ખબર જ નહોતી કે આ 2 બેટીજી ગોપીનાથજીને છે. પોતાના બેટીજી કરતા પણ
ગુસાઈજી એમને એટલો પ્રેમ આપતા હતા, કારણ કે ભાઈ પણ નહોતા અને ભાભી પણ નહોતા, અને બે બેટીજી 5 વર્ષે વિધવા થયા હતા. બે નવનીત પ્રિયાજીને લાડ લડાવતા હતા અને સેવામાં તત્પર રહેતા હતા. ગોપીનાથજીનો એક જ ગ્રંથ સાધન દીપિકા, જેમાં સેવાની બધી જ રીત લખેલી છે. એમ કે સોનાના પાત્ર તો સામનેજીના ભાવથી, ચાંદીના પાત્ર તો ચંદ્રાવલીજીના ભાવથી, બધું ઝીણું ઝીણું સુંદર ગોપીનાથજીએ વર્ણન કર્યું છે. એવા ગોપીનાથજીને પહેલું તિલક થયું હતું, પણ એમને ગુસાઈજી ઉપર અતિશય પ્રેમ હતો. એટલે વારંવાર કે આનો નિર્ણય તમે લ્યો, વિઠ્ઠલનાથજી તમે લ્યો. કારણ કે વિઠ્ઠલનાથજી સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ આચાર્ય ચંદ્રાવલીજી સ્વરૂપ, અને ગુસાઈજીએ ગોપીનાથજી માટે યદનુગ્રહ તો જંતુ સર્વ દુઃખાતિગો તમહમ સર્વદા વંદે શ્રીમદ વલ્લભનંદન. વલ્લભનંદન કોણ? ગોપીનાથજી. અને પુરુષોત્તમ લાલજી લેખવાળા સુરત, એમણે પણ તેજો રાશિવાળો જે શ્લોક છે એ ગોપીનાથજી માટે લખ્યો છે. એવા ગોપીનાથ, એમને બધા માં કાંઈ રસ નહોતો. એમને ગ્રંથોનું વાંચન, પ્રભુની સેવા અને તીર્થાટન કરવું. એમના બે બેટીજી ગુસાઈજી અહીં લઈ આવ્યા. એ નવનીત પ્રિયાજીને ઘણા બધા પ્રસંગો છે બેટીજીના, પણ એમાંનો એકાદ બે હું અહીં મેન્શન કરીશ. ગિરધરજીએ પહેલી વાર ગુસાઈજીને પૂછ્યું, કાકાજી क्या मैं 56 भोग धरूं? श्रीजी बाबा को, गुसाईजी को, नहीं गिरधर, लौकिक बढ़ेगो. जो 550 વર્ષ પહેલા ગુસાઈજીએ ભવિષ્ય કથન કર્યું હતું કે જો તું 56 ભોગ કરીશ તો લૌકિક बढ़ेगो. થોડા દિવસ થયા એટલે પાછું गिरधरजीए पूछो, काकाजी क्या मैं 56 भोग श्रीजी बाबा को धराऊं? खाली आम ना पड़ी. थोड़ा दिवस थया पाछू गिरधरजीए पूछो. गुसाईजी समझी गया, ना पाड़ी सोयानी इच्छा छे ज. नानो छोकरो बहू पूछे त्यारे पर गुस्सा न मारा न कर ने भाई, करवू होय तो. गुसाईजी कह્યું जैसी तेरी इच्छा. गिरधरजीए 56 भोगनी तैयारी सवारे करीने बधी सामग्री साजी. એટલે બેટીજી દોડતા દોડતા આવ્યા, પગથિયું ચડવા ગયા. ગુસાઈજીએ કીધું, બીટિયા ક્यों સુબહ સુબહ? ભાઈના ઘરે ઈ કે 56 ભોગ છે. गुसाईजी ब्रज भाषा में आटलू कीधु, तेरे घर पे क्या दूसरो बिराजते हैं? यहाँ जो है वो ही तेरे घर पे है. पाछा पगले घरे गया અને જોયું તો જેટલી સામગ્રી અહીંયા હતી એટલી બધી દુનામાં ત્યાં નવનીત પ્રિયાજીમાં હતી.
ગુસાજીથી માંડીને આજના તારીખ સુધી બધા બાળકો એક જ વસ્તુ કહે છે કે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી જ સર્વસ્વ છે. મંદિરના ઠાકોરજી 1000 વોલ્ટના અને આપણા સોના એવું નથી. મંદિરના બધાયના જ આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણા એકલાના જ. અને આપણા ઠાકોરજીની અનન્યતા જુઓ. જ્યારથી વલ્લભે પધરાવી દીધા જ આપણે એને બીજાને ઘરે મોકલીએ છીએ. એ કોઈ દી કહે છે મને બીજાને ઘરે આંટો મારી આવો, ઈલાબેન બરાબર નથી, ગઈઢા થઈ ગયા છે, જાડિયા થઈ ગયા છે, હવે બેસી ઉઠી નથી શકતા, લાવો બીજાને ત્યાં કે છે. ના, જેવી છે એવી મારી માં છે. ઠાકોરજીને આપણા અનન્યતા જુઓ. અને આપણે ઠાકોરજીને મૂકીને પાછા એક બેન મને એકવાર મળ્યા હવારના 8-10 વર્ષ પહેલા. આપણા ઠાકોરજી કૃપા કેવી કરી કે આવીને મિશ્રીઓ રોકતા હતા અને 3 મહિનામાં તો સખડિયા રોકે. ઉનકી લીલા વેજાને. એટલે મને લાગે કાંઈક તમે કાંઈક લેવા ગયા હતા. તૃપ્તિએ મને કીધું મમ્મી સફરજન ને કેળા અહીંથી તમે લેતા આવો ને તો ત્યાં હું એમ કે અન્નકૂટનું બધું, એટલે આપણે પૂરી ને લીટી ને રોટલા. મેં જો સારું. ત્યારે મારા હાથની તકલીફ નહોતી એટલે સ્કૂટર લઈને ગઈ. એ બેન મને કહેલા બેન મને તેડતા જાઓ ને. મેં તો કાં? એ કે ગોવર્ધન પૂજાને દર્શન કરવા જાઉં છે, બેસી જાઓ. મને કે હાલો. મારે ટાઈમ નથી. મને કે તમે ગોવર્ધન પૂજાનું કહું છું આજે અન્નકૂટ. મેં તો સાચી વાત મારવાલા. કોઈ દિવસ એવું નહીં કે મારે મારા ઠાકોરજીનું પ્રગટ કરે. મને કે કેમ? મેં તો ના, મારા અનુકૂળ. મેં તમારા ઠાકોરજીને એ કે અહીંથી 1-1.5 કલાક પછી જઈશ. અને આપણે ઘરે થોડા અન્નકૂટ હોય તો બધું એ કે મંદિર. અરે કેમ આપણા ઘરે આપણે ખાલી ત્યારે 10 કે 20 સામગ્રી બનાવીએ. ઠાકોરજી તો ભાવ જાણે છે. તમે તો કેમ આપણા ઘરે અન્નકૂટ ન હોય? એ કે આપણા ઘરે થોડા મંદિર જેવા અરે મેં તો મંદિર જેવા ઠાકોરજી એટલે કેવા? એ કે અહીંયા તો બધાય દર્શન કરવા આવે એટલે આમનું તો સામર્થ્ય. તમે તો આપણા ઘરે તો આપણે અરે આ બધા વિચારો ખોટા છે. એટલે પછી તો મારી પાસે ટાઈમ નહોતો, કારણ કે અહીંયા બધું. પણ આખા રસ્તે મારા મનમાં વ્યથા થઈ કે એ માન્યતા જ ભૂલ ભરેલી છે કે મંદિરના ઠાકોરજી 1000 વોલ્ટના અને આપણા ઠાકોરજી 100 વોલ્ટના. મંદિરના બારવાલા હું નહીં જવાનું એવું ક્યારેય નથી કહેતી. તમે અનોસરમાં સાંજે નથી ધરાવતા તો બીજે જાઓ કીટી પાટી, એના કરતાં મંદિરે જાઓ. 4 વૈષ્ણવને મળશો, જાણવા મળશે. પણ આપણા ઠાકોરજીના ભોગે ને એ ઠાકોરજીમાં આપણા ઠાકોરજીમાં ભેદ નથી. હું તો બલકે એવું કહીશ, એના કરતાં આપણા ઘરે આપણા માથે બિરાજતો ઠાકોરજી આપણું સર્વસ્વ. એ બધાયના છે એટલે થોડા થોડા ભાગ આવે. આપણે તો એકલા નાચ, બીજા કોઈ નાચ નહીં. જે થાય મનોરથ કરીએ. મને તો એક ભગવદીએ શીખવાડ્યું છે. સખડી તરવા માંડ્યા ને અન્નકૂટ આવ્યો. મેં કીધું બા આમાં તો કેવું કેવું લખ્યું છે, પપચી ને રોટી ને પૂરી ને આ તો કેટલું. મેં કીધું આપણાથી જ. મને કે તું હાવ ગાંડી છે. સાંભળ, અઠવાડિયું આપણે કરીએ સામગ્રી
ત્યારે તો આકાશ પરણેલો નહોતો, આપણે જ તમે પ્રેસે જાઓ, એ પ્રેસ આવે, હોન માં લાલો 2-2:30 વાગે પરવારી પ્રસાદ લઈને હોઈ જાઓ, 4:30 તમે લોકો 8:30 હોન માં લાલો જે કે મને બાય શીખવાડ્યું હતું, બેટા આટલું આટલું કરવાનું, આટલી બુંદી કરીએ, આટલો મોહન થાળ કરીએ, આટલું. ત્યારે મને એમ થતું તો આપણાથી કાંઈ આ બધું આપણને, પણ જો તમારો મનોરથ હોય તો પ્રભુ પૂરો કરે ને કરે જ. આ કાજુ ને બધું તળવાનું હતું તો પેલી જ વાર તળતી ગઈ, તો આપણે તો આટલું બધું ઘી લીધું લોયામાં. જો નોકરી કરતા હતા ને એટલે સમજણ ઓછી હતી ને રસોઈ ચાલુ બધું આવડતું, તો આ બધું કઈ બહુ. ત્યાં લેન્ડલાઈન ઉપર એમનો ફોન આવ્યો, મને કે વ્રજના પૌવા છે, તાર ચેવડો કરવો હોય ને તો સાંજે તાર સ્કૂટર લઈને લઈ જાય. મેં તમે શીખવાડ્યું ને કોઈનું ન લેવાય. એ કે આખી વાત તો સાંભળી લા. મેં તું કેમ? તો કે 500 મંગાવ્યા છે, તો તાર 100 જોઈ તો 100 ગ્રામ લઈ જાય, 250 જોઈ તો 250. ઓલા વ્રજવાસી અમારે ગોર આવ્યા હતા તો લઈ આવ્યા છે, મેં એને પૈસા દીધા એ પ્રમાણે તું આપી દેજે. પણ મેં કીધું ભાઈ એ ચેવડો કરીએ ને તો ઓલું કાળું તેલ બહુ થઈ જાય. મને કે બટા બધી સામગ્રી થઈ જાય ને પછી એ કરવાનું, પછી તેલ કાળું થઈ જાય ને પછી એમાં કાંઈ નહીં કરવાનું. નહીં તો જો આ ભગવતીઓએ મને એટલું બધું શીખવાડ્યું. મને કે શું કરતી હતી, જો આ વલ્લભની લીલા જો તમે ઠાકોરજીને. મેં કીધું ઓલા અન્નકૂટમાં બધું તળેલું આવે ને, કાજુ ને બદામ ને, મને કે ઘીમાં આવે એ ખબર છે? મેં તો મેં કીધું બા લોયામાં. મને કે શું લોયામાં? મેં કીધું ઘી. મને કે ગાંડું, જો તારે ઓલું ઘૂઘરા ને એ બધું તળવું હોય ને તો આટલું બધું મુકાય બટા. મેં કીધું એ તો બધું થઈ ગયું છે બા, હવે ખાલી આ જ કરવાનું બાકી છે. અને આ તમે કીધું એ ચેવડો. મને કે છે ને ઓલું વઘાર્યું હોય ને, વઘાર્યું. મેં કીધું એ તો બહુ મોટું છે મારે. હા કે એમાં થોડું ઘી મૂક, અને એ ઘી આવી જાય ને એટલે ધીમે તાપ તળીને તરત બંધ કરી દેજે, નહીં તો કાળું થઈ જાય, ઠાકોરજીને જોવું ન ગમે. એમાં બટા ગુલાબી ભાત પાડવાની. મેં કીધું જો આ 5 મિનિટ મોડો ફોન આવ્યો હોત તો ઈલાબેન તો મંડાણા હતા. તો જ્યારે તમે મનોરથ કરો છો ને મનમાં કે મારા કરવું, તો પ્રભુ તમારા માટે તમારી વ્યવસ્થા કરે છે. પછી મેં કીધું આ ચેવડો કેવી રીતે કરવાનો? એમણે સમજણ પાડી, એનો જારો જુદો આવે, અંદર નહીં નાખી દેવાના. મને કે, મેં કીધું તો કેવી રીતના કરવાનો? સાંભળ, એ જે જારો હોય ને બટા, એમાં બરાબર તેલ કે ઘી જે તારે કરવું હોય આવી જાય ને તો ઓલા જારામાં મમરા મૂકવાના અને એ આમાં રાખવાનો. નહીં તો બટા એક ઓલું વયું જાય ને પૌવા, તો બીજું નાખ્યા તો ઓલું કાળું થઈ જાય. ઠાકોરજીને એવું ન ભાવે. મેં બામાં નહીં આવડે તો આવડશે, તારો ભાવ છે ને આવડશે. પછી બધું થઈ ગયું એટલે નાઈ ધોઈ ને પછી પેલા તો સાડી જ પહેરતી હતી, જિંદગીમાં કોઈ દી ડ્રેસ ને ગાઉન તો જોયા જ નહોતા. આ પગે પથારી ફેરવે એટલે પછી ગઈ એમને ત્યાં. મેં તો મને 250 પૌવા આપો. એ ચેવડો જ કરતા હતા. એ કોઈ દી કોઈને સામગ્રી બતાવે નહીં. એ કે એલા કોકની નજર પડી જાય ને તો આપણે ઠાકોરજી આરોગ્ય નહીં. હું બેલ મારીને બહાર ઊભી રહી. મને મારી બાએ સમજાવ્યું હતું, આ બધાના ઘરે જાઓ ને ટાઈમમાં હોય ને કાંઈ મદદ કરવા, તો બા કે બેટા આપણે છે ને રસોડામાં પૂછ્યા વિના ન જવાય. ઠાકોરજીની સામગ્રી થતી હોય ને કોઈને ગમે નહીં. એ કે જો મને ગમે છે તો કોઈ ન ગમે, એટલે હું બહાર ઊભી રહીશ, આવતી રહે.
મેં તો બા નાહી ધોઈને ચોખ્ખા કપડાં પહેરીને, હા વાંધો નહીં બેટા, મને હવે હું તને ઓળખી ગઈ. મેં કીધું ઓલા પૌવા લેવા આવી છું, મને કાંઈ કરી દો. મેં તો એક બાજુ તો મને શીખવાડો છે કે એલા થોડું કરવાનું, થાય એટલું કરવાનું, પણ કોઈનું નહીં ધરવાનું. પણ એ કે તારે નવું નવું પધરાવ્યા છે હજી તને. મેં તો ના બા, તો મને કે તો અંદર આ હું કરવું એ જોઈ લે. હવે એમણે તો એટલું સરસ, અને પૌવા તો ફૂલી ફૂલીને દડા, આમ 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 પેલું ફૂલ ખીલે એમ, અને સિંગદાણા અને ચણાની દાળ પલાળી હતી એ, અને પછી લીમડો ને તલ ને બધું. તો મને તો બહુ મજા પડી ગઈ. પછી મેં તો અત્યારે નહીં થાય બા મારે. મને કે કેમ? મેં તો આ ચણાની દાળ તો અત્યારે પલાળું થાવ તે કંઈ નહીં, હવે તો નોકરી નથી કરતી ને, અત્યારે જોઈ લીધું ને, ચણાની દાળ પલાળી દેજે, અને પછી આવી રીતે કાગળમાં પોળી કરી દેજે. કીધું સારું. અને પછી એવી રીતે હવે ઓલો જારો તો હતો નહીં, પાછો સવારે ફોન કર્યો. મેં કીધું આ ક્યાં મળે? મને કે ગમે એ વાસણવાળાને ત્યાં. મને કે અહીંથી લઈ જા. પણ આ મનમાં એવું થાય કે મારે કાયમ તો કરવાનો જ છે મારા પ્રભુ માટે, તો એટલો બીજાનો વિનિયોગ શું કામ? સમજણ પાડી એટલે પડી. સવારે પહેલાં કાંઈ ને ટેક લઈને લઈ આવી જારો. આપણે થોડું કરવાનું એટલે નાનો લાવી. બાને ત્યાં તો આટલો મોટો હતો, વસ્તારી બધાય. અને ઓલી જે મને શીખવાડ્યું એ પ્રમાણે ચણા દાળ ને લીમડો ને તલ ને બધું. મારો કહેવાનો આશય એ છે કે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય, પછી કેવી રીતે નાના થઈ ગયા ઓછા વોલ્ટના, અને મંદિરના કેવી રીતે મોટા વોલ્ટના થઈ ગયા. મંદિરે તમે આ બધી સામગ્રી કરી શકો, એ તમને અડવાઈ ન દે. આપણે અડી જાય તો એ પાછળ છોવાઈ જાય, નાવા જાય. અને આપણા ઠાકોરજી એમ કે માં બધું તો જ બનાવજો, કોઈનો નહીં. પહેલી વાર ભાવ કર્યો, જો આપણે અન્નકૂટ તો ભલે નહીં કરી શકીએ, પણ પહેલી વાર ભાવ કર્યો તો એક બહુ સુંદર, પણ એક બે સામગ્રી આમ મને થોડી વ્યગ્રતા થઈ હતી. લો જાળીવાળો કર્યો તો બે સરસ છે, આમ ફૂલી ફૂલીને દડા, આમ ત્રણ ઓલા થઈ ગયા. મેં તો વાહ મરવાલા, એક બગડો હતો, ચણાનો બગડો હતો. મેં કીધું જો આ ચાખજો, પછી ન ભાવે ને તો મૂકી દેજો. આકાશી મમ્મી તો ઠાકોર. મેં તો એ સાક્ષાત છે, ગાની આપું છું. આ બધું તો ભાવશે જ, પણ આ મારવાલા સેજ. તો જો પ્રભુ ઘરમાં બિરાજે છે તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજી મંદિરના ઠાકોરજી ક્યારે ભેદ ન સમાય. ઉલટાના આપણા ઠાકોરજી આપણા હાથનું બધું આરોગ્ય. માળાજી આપણા હાથની, બુહારી આપણા હાથની, મંદિર વસ્ત્ર આપણા હાથનું, મતનીમાં જળ આપણા હાથનું, સામગ્રી આપણા હાથનું, દૂધ આપણા હાથનું, દહીં કોણે મેળવું એ આપણે, માખણ બધું આપણા હાથનું. એમાં કોઈની ભાગીદારી જ નહીં. મુખિયાજી આપણે, ભીતરિયા એ આપણે, જળગરિયા એ આપણે, ને ટોકરી એ આપણે, ને બાળભોગ એ આપણે, બધું આપણે. આવો માર્ગ વલ્લભે આપણા માથે પધરાવીને આપણને ન્યાલ કરી દીધા છે. આવો માર્ગ નાવો, આવો માર્ગ વલ્લભ વરનો રે, જ્યાં પ્રવેશ નહીં વિધિ હરનો. વિધિ એટલે બ્રહ્માને, હર એટલે મહાદેવ. જ્યાં બ્રહ્માને મહાદેવને આવવા નથી મળતું એ માર્ગમાં આપણને લીધા છે. અને છતાંય દર દર ભટકીએ. ભટકો, જેને ભટકવું એને. આ નાની નાની વાત ઉઘાડી એટલે કરું છું, કરાય નહીં છતાંય, કે
કેટલા બધા લોકો ઠાકોરજી પુષ્ટ કરાવે, એને પાછા ઓલા શુક્રાચાર્યની જેમ બધા ખેંચે. અમે ના પાડતા તો કર્યું ને, થઈને ગળા બાંધણી. ઓલું મૂંઝાય એટલે મને ફોન કરે, અરે મૂંઝાવાય નહીં મારા વાલા, આપણે તો વલ્લભના વાલા છીએ. તમે માનો કે સકડી ધરો ને, તમને ભાવ થયો તો જે આવડે 4 સામગ્રી દર્શન તો ઠાકોરજી 4000 માનવાના છે. અમે નોકરી કરતા કાંઈ નહોતું આવડતું, મને ચાલુ રસોઈ સિવાય કાંઈ આવડતું નહોતું. નોકરી ને ટ્યુશન ને છોકરાને ભણાવવાનું, તેડવાનું, મૂકવાનું, જ્યારે કાંઈ એટલા પૈસા નહોતા કામવાળા રાખતા હતા. જો પ્રભુએ બધું કર્યું ને. આ કલા નિધાન આપણા ઘરમાં બિરાજે. ઓલા વૈદ ઘરમાં હોય તો માથું દુખે તો આપણે બહાર જાય કે આપણા ઘરના વૈદને કે ડોક્ટરને, એને જ કહીએ ને. આપણે લાઈનમાં બેસવું પડે, આપણે નંબર લેવો પડે, આપણે પૈસા દેવા પડે, આપણે સ્કૂટર ચલાવીને ત્યાં જવું પડે, બધું ઘરમાં. તો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી, તને જેટલું આવડે એટલું. અને આપણે અવાડવા વાળા કોણ? એ જ છે કલા નિધાન. સાંજે શરૂઆતમાં પધરાવ્યા હોય તો ન આવડતી હોય. પહેલે દિવસે મને બરાબર યાદ છે, કાંઈ ન આવડ્યું. મેં કીધું આ કલર લઈ આવ્યા ને સાંજે નોકરી છોડી દીધી હતી એટલે તમે લોકો હોય નહીં, મને બહુ મજા આવતી હતી. તમે લોકો 8:30 જાઓ, પછી બાપુ 2-2:30 વાગ્યા સુધી એકલા, હું માર લાલો. મેં કીધું કાંઈ વાંધો નહીં, સાથીઓ તો આવડે શુકરનો. તે ઓલું પાટલો લઈને એવો સરસ સાથીઓ કર્યો ને કિનાર કરીને, અને સાથિયાની અંદર ગુલાબ મૂકી દીધા ને કંઈક કર્યું. પણ સાંજી કરી ઘરમાં પ્રભુ છે ને, તમને એક તો રખડવા નહીં દે, ભટકવા નહીં દે. એનામાં એવો ગુથ્થી રાખે ને, તમારી ઈચ્છા હોય તો કિટીમાં ન જવા દે. ફોન કરીને આ વખતે નહીં મેળ પડે. કેમ? અઠવાડિયું તો અન્નકૂટની સામગ્રી કરું ને. ધીમે ધીમે કૃષ્ણ કીટી છોડાવે અને સોશિયલ મીડિયા છોડાવે. રજમોલા બેન નહોતા કહેતા, એ કહેલા બેન પેલા મને આમ આમ જેવી નવરી પડું ને આમ જ કરતી હતી. એ કે ઘણી વાર મારા મિસ્ટર કે તું જોતો ખરી કેટલો મોબાઈલ, તારી આંખો. આ પ્રભુ પધાર્યા પછી તો એ કે હાંજે કોક વાર એમ થાય કે હવે જો મમ્મી ને ભાઈ ભાભી કે બેન હવે તો તું ફોન કરતી ને. એ કે યાદ નથી આવતું કોઈ. એ તો પ્રેમ કી બાત હે वो तो બંદગી તેરે બસ કી નહીં. ગોપીનાથજીનું કહેતા કહેતા ક્યાં પહોંચી ગયા. પણ ઠાકોરજી જે પુષ્ટ કરાવે છે, મરવાલા કોઈ ગમે એટલું કે ગભરાશો નહીં. જો આપણને લોટરી ઓલો આના જેવી વાત છે. એક જણ બિચારો રિક્ષા ડ્રાઈવર હતો, એને લોટરી લઈ ગઈ. એટલે ઓલાએ કીધું કે તું આને સીધું કહીશ ને તો આને તો એટેક આવી જશે. એટલે તું એમ કહેજે કે માન કે તને લોટરી લાગે તો શું કરે? ઓલાએ જઈને પૂછ્યું. એ કે તને 1 કરોડની લોટરી લાગે? ઓલા રિક્ષાવાળાને કે શું કરે? આને શીખવાડ્યું ડાયરેક્ટ નું કે તો નહીં તો એટેક આવી જશે. ઓલો કે અડધા તને આપી દો, આને એટેક આવી ગયો. એમ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય ને એને ઘણાય કહેવાય ખોટું કર્યું, અત્યારથી પધરવાય. આ ઈલાબેન જ કાળો ઘેર વર્તાવ્યો છે, 5% એવા હોય, કાંઈ વાંધો નહીં.
પ્રભુ તો એના ઘરે પધારે છે, પ્રભુને જેના ઘરે પધારવું હોય છે. તમને પધારવા યોગ્ય માયના તો પધાર્યા. નરેન્દ્ર મોદી ગુજરાતમાં આવે, આપણે બધા એમ કે અમારા નરેન્દ્ર મોદી આપણા ઘરે આવે છે. પણ ખાસ ભાઈબંધ હોય, એને ટીચર હોય, હાવ ગમે એવા રહેતા હોય, એને ત્યાં જાય ને. જો હું ઈચ્છુક નરેન્દ્ર મોદી આવે તો ન આવે, પણ નરેન્દ્ર મોદી ઈચ્છે કાન ઘરે જવું છે જવાય. તો ઠાકોરજીને જેના ઘરે પધારવું છે ને, એને કેન પ્રકારે પધારે છે. એકવાર પ્રભુ ઘરમાં પધારે ને મારા વાલા, તમારો ને મારો બેડો પાર. પણ દોષંગથી દૂર રહેજો, નહીં તો જાપીજી તૈયાર હશે ને તમને ખોલાવી નાખશે. મારે એવાય અનુભવ લોકોના થયા છે. તો ગોપીનાથજી 31 વર્ષની નાની ઉંમરે લીલા વિસ્તારી, ભૂતલ પર ફક્ત 31 વર્ષ રહ્યા, અને એમના લાલન પુરુષોત્તમજી 19 વર્ષ. એવા ગોપીનાથજીનો આજે પ્રાગટ્યોત્સવ. એમને સાક્ષાત દંડવત પ્રણામ કરી અને નંદ ઘેર આનંદ ભયો. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજમાં જઈ એવા હોઈએ અને વ્રજ વિહાર. આજે જ એક બેન કહેતા હતા ને કે આ વખતે ઘણી જગ્યાએ છીએ, એ કે રાવલે છે એવા. હે મેં કીધું એ કે ઘણી એવી જગ્યાએ ગયા કે જે અમે નથી ગયા. મેં કાંઈ વાંધો નહીં મારા વાલા, હવે જાજો. વ્રજમાં એટલી બધી લીલા સ્થળીઓ છે કે 40 દિવસ ઓછા પડે. તોય લીલી પરિક્રમા હોય ને એટલે શું છે કે આમાં તો થોડોક સમય 10 દિવસ, ઓમાં 40 દિવસ. સવારે નીકળીએ, માનો કે હવે મુખરાય છે તો રાધાજીનું નનિયાલ, અરે કીર્તિજીનું નનિયાલ, તો એ બાજુ ગયા અને આપણા ડ્રાઈવરને કીધું કે ભાઈ છેલ્લે તને સમજી દેશ, મુખરાઈ લઈ જઈશ. સમજી દઈએ કહીએ એટલે તરત હા પાડે. અને જે પછી ત્યાં જઈએ ને રળિયામણું છે, જ્યાં જઈએ વ્રજમાં ત્યાં દરેક લીલા સ્થળીમાં તમે પ્રભુને મહેસૂસ કરો ને કરો છો. તમે વ્રજમાંથી આવો ને તો તમને વિરહ થાય કે યાર, તમે અમેરિકાથી આવો તો વિરહ ન થાય, અરે રે મારે પાછું ભારતમાં જવાનું. આપણે ખબર છે અમેરિકા ગયા હતા, પછી હિતુભાઈ એક આપણને સરોવર કે દરિયો બતાવ્યો હતો તમને. એ કે ભાઈ આની અંદર તો નાખે ને $1 અને જે માગે ને એ મળે. મેં તો અમારે તો ઠાકોર મનમાં કીધું, અમારે ઠાકોરજી છે ને અમારે કાંઈ માગવાની જરૂર ન હોય, તોય તમે $1 કાઢીને મને બરાબર યાદ છે. હસા હસા નાખીને કીધું કે હવે કોઈ દી અમેરિકા ન બોલાવે, પગે લાગીને જાઉં છું. ત્યારે વ્રજમાં એમ કે ને કે આ પૈસો નાખવાનો, એમ કહે વારંવાર બોલાવું છે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવો. બીમાર અહીંયા આવ્યા તો પગ દુખે ને તકલીફ એટલી બધી, હલાય નહીં. એક બેન મને કે વ્રજમાં તો તમને કાંઈ નહોતું થતું, સવારે કે
અહીંયા આવીને પાછા લંગડા હાલવા માંડ્યા. એ કે મેં ના નાટક કરું છું. એ કે મારી બેનપણી છે એટલે કહું છું. મેં ભલે ને કયો મારવાલા. બધી રોજનો પ્રભાવ હતો. ઠાકોર મારી આંગળી પકડીને લઈ જતો હતો. ત્યાં મને દુખતું હતું પણ હું મહેસૂસ નહોતી કરતી. એ લીલાસરીમાં જવાની એવી મને આમ આતુરતા હતી. અને અહીંયા પાછું એમ અરે બહુ દુખે છે. મને કે ઓપરેશન કરાવી લ્યો ને આ બધી ભેજાબારી કર્યા વિના. મેં સારું તમે કહો છો તો બતાવે. સારા હતા, સારા અર્થમાં જ કહેતા હતા. કોઈ ટોન્ટ નહોતા મારતા. ઉંમરવાળા હતા ને એટલા પ્રેમાળ હતા. મને કે દીકરા તમને ખોટું નથી લાગતું ને પણ ત્યાં તો અમે સાંભળતા હતા એ કે આમ મસ્તીથી ને રહેતા હતા. મેં કીધું એ મસ્તી છે ત્યાંની, સસ્તી નથી. પણ મેં તો બા એ મસ્તી છે ને ચડ્યા પછી ઉતરતી નથી. ઓલી મસ્તી છે ને ચડે ને ઉતરે. આ મસ્તી તો ચડ્યા પછી ઉતરે જ ને. એવું વ્રજ વિહાર. કાલે આપણે ચીરઘાટની લીલાનું વર્ણન કરતા હતા. હવે આગળ ઋષિરૂપા ગોપીઓએ પ્રભુ પતિ મળે એના માટે થઈને કાત્યાયની દેવીનું વ્રત કર્યું અને પ્રભુ પતિ મળે એવું માગ્યું. એ કોણ હતા? ઋષિરૂપા. એ 16,000 નંદરાયજી બંગાળમાંથી ને કોરમાં લઈને પાછા આવ્યા હતા. 5મી ઋતુ હેમંતમાં 5મો પુરુષાર્થ ભક્તિ મળે. જો 5મો પુરુષાર્થ કેટલા? 4. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પણ વલ્લભ કે 5મો ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. હેમંતનો પહેલો માસ માગસર, તે ભગવાનની વિભૂતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું છે માસાન માસે હું માગસર. પર્વતમાં હિમાલય, નદીઓમાં ગંગા. જે આવું કહેતા હતા એક બેને કીધું એ કે હા હિમાલય હોય કે ગિરિરાજી હોય, નદીમાં ગંગાજી થોડા હોય, ઠાકોરજીને તો યમુનાજી. આ વાત મેં કરી છે એટલે ખાલી અનુસંધાન આપું. ત્યારે જે કહ્યું પર્વતમાં હિમાલય છું, ગિરિરાજ પર્વત નથી, હરિદાસવર્ય છે. જેવી રીતે હનુમાનજી ભગવાન પણ છે અને ભક્ત પણ છે, એવી રીતે ગિરિરાજજી હરિદાસવર્ય ભક્ત પણ છે ને ભગવાન પણ છે. ગંગાજી, નદીમાં ગંગાજી કીધું. યમુનાજી નદી નથી. યમુનાજી ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે. સમજાયું? બધાય કે હા. આ બધા વિશ્લેષણ, ઘણાને ઘણા પ્રશ્નો હોય પણ મૂંઝાતા હોય. અત્યારે બાળકો આપણને એટલા સરળતાથી બધું સમજાવે છે. મને તો અનુભવ, જે પૂછ્યું એનો જવાબ આપે છે. 15-20 વર્ષ પહેલા આકાશે ઓચિંતાનો એક જેને પ્રશ્ન પૂછ્યો. એ કે વલ્લભે 3 પરિક્રમા ચાલીને કરી તો ખાલી 84 વૈષ્ણવ જ થયા. મસ્ત સમજાયું જે છે. સાંભળ આકાશ, જે નિકુંજના જીવ હતા ને વલ્લભના, એ 84. બાકી તો હજારો શરણે આવ્યા. રાજાઓ આવ્યા ને, રજવાડા આવ્યા ને, બ્રાહ્મણો આવ્યા ને, કેટલા શરણે આવ્યા. પણ જે એમના પરિકરના જીવ હતા એ 84. સરસ વિશ્લેષણ કર્યું હતું. તો જ્યાં સંશય થાય ને, બાળકો આપણા દરેક સંશયનું સરસ સમાધાન કરે છે. તમને તમારા સંશયનું સમાધાન મળશે તો તમારા બાળકોને પણ સમજાવી શકશો. વ્રજમાં 5-6 જણા મળવા આવ્યા હતા.
હવે એમની ભેગો 14, 15 કે 16 વર્ષનો દીકરો હતો. એ કે આંટી મારે તમને એકલા પ્રશ્ન. મેં હા બેટા બોલ ને. એ કે બ્રહ્મ સંબંધ લઈએ પછી જ કેમ સેવા થાય? પેલા કેમ મારી મમ્મી લઈ લીધું હવે તો એ કે પણ એવી શરત હોય કે બ્રહ્મ સંબંધ લ્યો તો જ તમારે સેવા કરવાની, ચરણ સ્પર્શ કેમ એમ નહીં? મેં તો હવે સાંભળ, તું 16-17 વર્ષનો છો ને એટલે તને આ ભાષામાં સમજાવું. તો 10 વર્ષનો હોય તો બીજી વાત. તારા લગ્ન થાય ને પછી જ તારી પત્ની આ ઘરમાં આવી શકે, પછી જે રસોડામાં જઈ શકે, રસોઈ બનાવે, પછી એ પાણી ભરી શકે, પછી એ બધું કામ ઘરનું કરી શકે. તું અત્યારે કોઈ નહીં. મેં કીધું શું કરસ? મને કે કોલેજના પહેલા વર્ષમાં જ. બધું અત્યારે ત્યારે બેનપણી હોય ને તું એમ કે કાંઈ વાંધો નહીં, હાલ ને તું મારી હોવત થવાની છો ને, ભર પાણી, રસોઈ કર. મેં તારી મમ્મી આવત હે મેં તું એમ છે ને બેટા, બ્રહ્મ સંબંધ એ અલૌકિક પ્રભુ સાથેના વિવાહ છે, લગ્ન છે, અધિકાર મળી જાય છે. મેં તારા લગ્ન થાય પછી તારી પત્નીની પાછળ નામ એના પિતાનું રહે, તારું મારું, પછી એની જવાબદારી તારી કે પિતાની, મને કે મારી. એટલે મેં તો બેટા સેવા માટે લાયકાત બ્રહ્મ સંબંધની છે અને એ વલ્લભપુર દ્વારા જ, બીજા કોઈ દ્વારા નહીં. હવે તારે જે ઠાકોર જ્યારે કે હા એ તો મને ખબર છે, મારી મમ્મી ટાઈમમાં થાય તો હું સેવા કરું, મને બહુ ગમે છે. પણ એ કે મમ્મીને પૂછું ને તો કે એમાં એવું જ હોય. મેં તો તને ગમ્યું? મને કે હા. એ કે તો આંટી આપણે નસીબદાર ને આપણને અધિકાર મળ્યો છે. મેં તો બસ હવે તું સમજી ગયો. હવે તો તારા ગ્રુપમાં બધાને આ જ સમજાવજે. તો બાળકોને આપણે જાણતા હશું તો આપણે સમજાવી શકશું. હેમંતનો પહેલો વાંસ વાગશે તે ભગવાનની વિભૂતિ, તેમાં અનુભૂતિ પ્રભુની મળે તેમ વાંચ્યું. ભગવાનની આધિદૈવિક તામક શક્તિ, કાત્યાયનું આરાધન આરંભ્યું. શક્તિ કાત્યાયની અને શક્તિમાન પ્રભુમાં અભેદ હોવાથી આ વ્રતમાં અન્યાશ્રયનો દોષ લાગતો નથી. કાત્યાયની ભગવત રૂપ છે, જુદી નથી. કાયા માયાને છોડાવે, પ્રભુના બનાવે. બધા બ્રહ્મરથમાં ઉઠે, એકબીજાના ગોત્રથી બોલાવે. સાથે યમુના તટે આવે, શ્રી યમુનાજીની વાલુકામાંથી કાત્યાયની દેવીનું સ્વરૂપ બનાવે. તેની રોજ પૂજા કરે, મૌન જપથી વિનવે દેવીને. કાત્યાયની મહાભાગી મહાયોગીનધીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમ મે કુરુ મે તમ. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 22મો અધ્યાય અને 4થો શ્લોક. હે કાત્યાયની, હે મહાભાગે, હે મહાયોગીની, હે અધીશ્વરી, હે દેવી, શ્રી નંદગોપના પુત્રને મારા પતિ બનાવો. તમને નમન પૂજન પછી ઘેર હવિષ્યાનંદનું ભોજન કરતા, ઘેર પણ પૂજા કરતા. આ વ્રત પૂરું થયું. આ વાત ગોપવાસ કહેવાય છે. પછી ભદ્રકાલીનું આરાધન કર્યું. તેમાં સૌએ સીધી વિનંતી ભગવાનને જ કરી. ભૂયા નંદસૂત પતિ, નંદસૂત અમારા પતિ થાવ. આ વ્રતની સમાપ્તિ રૂપે ફલાત્મક પ્રભુ પધાર્યા ત્યારે દિવ્ય સખાઓને પણ લાવ્યા. તે પૂતનામાંથી પોતાનામાં લીધેલા 16,000 બાળકો તેમને પ્રગટ કર્યા. પૂતના આવી પેલા 16,000 બાળકોને માર્યા હતા. પ્રભુએ ચૂસીને બધાને પોતાના નામ લીધા. એ અહીંયા ફરી પ્રગટ કર્યા. બોલો વલ્લભાધીશ.
મધુરાષ્ટક. કાલે આપણે આન્યોરના વ્રજવાસીના દીકરાની વહુનું વાત, ભેંસ ખોવાઈ ગઈ એની વાત કરતા હતા. આન્યોરમાં એક વ્રજવાસીના દીકરા સાથે તેનું લગ્ન થયું. કોનું? પરમસુરીનું, જે રૂક્ષ્મણીજીની સાથે રહેતા હતા. અને પ્રભુ વાતો કરતો હોય તેને એવું થાય કે મને વ્રજમાં જન્મ મળે તો પ્રભુ એને આપ્યો. અને એના લગ્ન એક વ્રજવાસીના દીકરા સાથે થયા. તે ગુસાઈજીની સેવક બની, રોજ શ્રીનાથજીના દર્શન કરવા જતી. તેનું મન શ્રી ગોવર્ધનનાથજીમાં લાગી ગયું. વહુ પરિણીને આવી ત્યાં વ્રજવાસીની ભેંસ ખોવાઈ. વ્રજવાસીઓ અંદર અંદર કહેવા લાગ્યા, વહુના પગલાં સારા નથી, વહુએ આ કાનું કાનશે. પહેલાના જમાનામાં આવું બધું હતું, અત્યારે આવું બોલાય નહીં ને કહેવાય નહીં. આવું કાંઈ થાય એટલે શું કે વહુના પગલાં સારા નથી. પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં. અત્યારે આવું બોલાય નહીં. અને કાંઈ સારું થાય એટલે કે વહુ સારા પગલાં નહીં છે. વહુએ આ કાનો કાન સાંભળ્યું અને રડતા રડતા ગોવર્ધનનાથજીને વિનંતી કરવા લાગી, તમારા સિવાય મારું કોઈ નથી, મારે માથે કલંક ચોટ્યો છે. આ લોકોને ભેંસ મળી જશે તો એક દિવસનું માખણ આરોગાવીશ. શુદ્ધ ભાવે શ્રી ગોવર્ધનનાથજીને દંડવત કરી પ્રાર્થના કરતી. તેની વિનંતીથી ભેંસ મળી ગઈ. ભેંસ મળી એટલે વાતો થવા લાગી, વહુના પગલાં સારા. પણ વહુ મનમાં કહેતી, ભેંસ તો મારા શ્રીનાથજી બાવાના પ્રતાપે મળી. ક્યારે વહુના પગલાં સારા થઈ જાય ને ક્યારે ખરાબ થઈ જાય ખબર ન પડે. આ દ્રષ્ટાંતમાં બતાવ્યું છે કે ગમે એવું કલંક કે આળાવે, વૈષ્ણવે ઠાકોરજીનો આશ્રય છોડવો ને. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना, छोड़ो बेकार एक बात है. જો ઘણા નવરા માણસો હોય ને આજ બધી મજા આવે. આવું બધાનું બોલે એના કરતા એટલી વાર ભગવત નામ લે તો ઉદ્ધાર થઈ જાય. પણ ગોકુળનાથજી કહે છે ને, ટીકાકારો નિયરે રાખો, નજીક રાખો ને તો તમારે દોષ ધોવાઈ જાય. મોટો બંગલો હોય 50 કરોડનો, અંદર વોશરૂમ નો હોય તો એટલે વોશરૂમ વાળું જ રાખો, તકલીફ પડે જ નહીં. ગમે ત્યારે કોઈ ગમે એવું બોલે, હા ડરવું શ્રીજી બાવાથી, વલ્લભથી, આપણા ઘરે બીતતા આપણા ઠાકોરજીથી. ખોટું કરશો તો તમારે ને મારે ભોગવવું જ પડશે. પણ લોકો આવું કહે છે એટલે મારે આમ ન કરવું નહીં. તમે સાચું કરી રહ્યા છો, તમને તમારી જાત ઉપર વિશ્વાસ છે, તમને વલ્લભ ઉપર વિશ્વાસ છે. વ્રજમાં મને એક શાસ્ત્રીજી નો કહેવાય પણ એવા વ્રજ મને મળ્યા. મને કે આટલા બધા ઠાકોરજી પુષ્ટ કરાવે, બ્રહ્મ સંબંધ લે, એમાં તને શું મળે છે? મેં કીધું કાંઈ મેળવવા માટે હું આ નથી કરતી. હું ને મારા મિસ્ટર જાહેરમાં તો બહુ કોઈનો આગ્રહ હોય તો મહિનામાં 2-4 વાર જાઉં છું. મને એવો રસ નથી કે બધા મને બોલાવે ને મારી વાહ વાહ કરે. 99% ના પાડું, પણ પછી હવે પાટોત્સવ હોય ને ઓલા એવા રાજી હોય, એલા બેન અમારા ઠાકોરજીનું વરસ થયું, આજે મારા સાસુ કહે છે કે હા પ્રભુ કરે તો જઈએ. બાકી મહિનામાં 25 દિવસ હું મારા મિસ્ટર જ કરીએ છીએ. નારદજીએ પૂછ્યું કે પ્રભુ આપ ક્યાં હો? તો કે મારો ભક્ત જે અમારા ગુણાનુવાદ કરતો હોય ત્યાં હો. તો અમારા પ્રભુ બિરાજીને સાંભળે છે. એટલે અહીંયા અમે 3 જ હોય છે, હું, મારા ઠાકોરજી ને મારો ઘરવાળો.
બધા માટે સત્સંગ કરતી નથી, પણ મારા વાલા વૈષ્ણવનો આગ્રહ છે કે તમે યુટ્યુબમાં મૂકો તો અમે સાંભળીએ. સત્સંગ મારા પ્રભુ સાંભળે છે એટલે કરો છો. મને શું મળે છે એનાથી હું કાંઈ કરતી નથી. મને કે ના ના અમે બધા રાજી છીએ તારાથી ને બેન, આ તમારે તારા મોઢે સાંભળો. અને સૌથી વિશેષ અમને આનંદ એ છે કે એડવર્ટાઇઝ નથી આવતી, એટલે મારા વાઈફને મેં કીધું કે આ બેન 1 રૂપિયો યુટ્યુબનો લેતા નથી. મને કે મારે તને એક વાત કરવી છે. મેં તો બોલો. એ કે ઘણાય તારો વિડીયો મૂકે ને એડવર્ટાઇઝ મૂકે છે, એને પૈસા મળે. મેં તો જો આજે કેટલીક જગ્યાએ ડૂચા મારવા, આજે હું વિનંતી કરું છું કે ભાઈ તમે કરશો આવો તો હું કાયદેસર કરીશ. પણ છતાંય જો એ લોકો એવું કરે છે તો મારા વૈષ્ણવ છે ને મારા વાલા, અવૈષ્ણવ તો નથી કરતા ને, તો વૈષ્ણવના દોષમાં ન જ જોવા. જેવો છે એવો મારો વૈષ્ણવ. ઘણા કહેલા બેન તમારા માટે આ વ્યક્તિ આવું કહેતો, ભલે ને કે એ મારો વૈષ્ણવ છે ને, અન્ય તો નથી ને. મારો વૈષ્ણવ મને જે કહેવું હોય તે કે, અન્ય કહેશે ત્યારે હું પહોંચી શકીશ. મારા દોષ ભલે જોવે, હું એના નહીં જોઉં. આપણને આંખમાં કણું પડ્યું હોય ને તો બીજા પાસે જ કઢાવાય. એમ જેને જે કહેવું હોય કે, બસ કહેવાવાળા મારા વૈષ્ણવ હોવા જોઈએ. એટલે મારે મારા વૈષ્ણવના દોષ આજે નહીં, કાલે નહીં, ક્યારેય નથી જોવા. અવૈષ્ણવ હોય તો હું પહોંચી વળું એટલી ઠાકોરજી મારા ઉપર કૃપા કરે છે. પણ અવૈષ્ણવ નથી. ફેસબુકમાં મૂકે કે ઇન્સ્ટામાં મૂકે કે યુટ્યુબમાં, મારો વૈષ્ણવ છે ને ભલે ને મૂકે, એને મારા પર પ્રેમ છે તો મૂકે છે ને. કોઈ મારું પાછળથી ખરાબ બોલે, મારો વૈષ્ણવ છે ને, એ મારું ખરાબ બોલીને રાજી કેટલા થાય છે. ઉનકે મન કી વે જાને મેરે મને જગદીશ. આ બધો તો આનંદનો વિષય છે. બધા રસ હોય ને તો આનંદ આવે, એક રસમાં નો આનંદ આવે મારા વાલા. આ દ્રષ્ટાંતમાં બતાવ્યું છે કે ગમે તેવું કલંક કે આળ આવે, વૈષ્ણવે ઠાકોરજીનો આશ્રય છોડવો જોઈએ નહીં. ગમે તે થાય, કોઈ આડ ચડાવે, કોઈ દોષ લગાવે, કોઈ અપમાન કરે, પણ આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીનો દ્રઢ આશ્રય ક્યારેય છોડવો જોઈએ નહીં. શ્રી ઠાકોરજી પોતાના ભક્તની પટ રાખે, લાજ રાખે જ છે. આજે નરસિંહ મહેતા જેવા મર્યાદા ભક્તને મારી હુંડી સ્વીકારો મહારાજ રે, સામળા ગિરધારી. વૈષ્ણવનો નાથ બન્યો વાણિયો રેલો. હુંડી લઈ લે ને, દેવુંય ભરી આવે ને, ઘી લઈ આવી દે ને, મીરાબાઈનું ઝેરે પી જાય ને, સાપય ન કરડે ને. ભલે એ બધા મર્યાદા વૈષ્ણવ, આપણે તો પ્રભુને એવું કહીએ જ ને. પણ આવું કાંઈ થાય ત્યારે વિવળ ન બનવું. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. ધીરજ ન રહે અને પ્રાર્થના કરે તો પણ એકમાત્ર શ્રીજી બાવાને જ કરવી. આપણે તો એ પણ ન કરાય. પ્યોર પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કાંઈ કરાય નહીં. માનતા પણ જીવ કરે તો દેવ દમનની કરવી.
આપણામાં માનતાય નહીં, કોઈ પેલુંય નહીં. આપણા હિતમાં શું છે એ આપણા ઠાકોરજી જાણે, એટલું કોઈ ન જાણે. પછી એને કહેવાની જરૂર ખરી? આજે મારે બે ડ્રેસમાં જોયું હોય, તમે સહેજ ફાટી ગયા તો મારે તમને કેવું પડે કે મારે ડ્રેસ લેવા છે? તમે જાતે જ કહો, આજ તારે વહેલી પરવાર છે, ચાલ આ ડ્રેસ લઈ આવીએ. મારા બાપાને કેવું પડે? તમને કહું એનો મતલબ એમ કે તમને ખબર પડતી નથી. લૌકિકમાંય નથી કહેતા તો અલૌકિક કહેવાની જરૂર જ નથી. આપણે શું જોઈએ છીએ ને આપણા માટે શું યોગ્ય છે એ આપણા ઠાકોરજી કરવાના જ છે, એમાં કોઈ શંકા ને સાન નથી. આસરો એક શ્રી વલ્લભાદિ, વલ્લભ થકી પડે સર્વ સેલો, વલ્લભને શરણે જઈએ રહીએ આનંદમાં, દ્રઢઈને ચરણ કેરો ભરોસો, દ્રઢઈને આસરો એક શ્રી વલ્લભાદિશ. માનતા પણ જીવ કરે તો દેવ, કારણ કે ગોકુળના કુળ દેવતા ગોવર્ધનનાથજી પોતે. ગોકુળ એટલે ભક્ત કુળ, તેના નાથ શ્રી ગોકુળનાથજી પોતે જ છે. બોલો વલ્લભાધીશ. દયારામભાઈના ચંદ્રાવલા. એક મિનિટ. શ્રી વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા. યદંગીકૃત જીવમંગી કરોતે ત્રિભંગી સ્વયં વેણુરંગી પ્રભુર્યત. સદગુરુએ આવાગન રૂપિયા રોગને મટાડવા શરણે લઈને પ્રભુની સન્મુખ કર્યા. પ્રભુની સેવા રૂપી ઔષધ આપ્યું. તેમાં પથ્ય પાડવાનું બતાવ્યું કે અન્યાશય રૂપી ઉપત્ય હતી. બધામાં એક જ વસ્તુ, અન્યાશ્રયથી બચો. હવે જો આ નવરાત્રિ આવશે, ઈલાબેન અમે તો દર વખતે ગરબો લઈએ, અમારે નિવેદ કરવાના, અમે ધાયણા બાયણા કરીએ. આ બધાનો એક જ જવાબ, આપણા ઘરે પ્રભુ બિરાજે છે એટલે હવે આપણાથી ને આ અન્યાશ્રય ન થાય. વળી ઘણાય કહેશે યમુનાજીનું મેં તો એ કેવું સ્થાપન, આપણામાં આ બધું હોતું જ નથી. 108 યમનાષ્ટકના પાઠ કરીએ, મેં તો એમને કરો ને. અન્યાશ્રયથી બને એટલું દૂર રહેવું. પ્રભુની સેવા અને સ્મરણ પ્રેમ ભાવથી કરો તો તમે બધા રોગોના ભયથી દૂર રહેશો. નાના હતા ને શીતળા બહુ નીકળતા, શીતળા ખબર છે આટલામાં, પછી ટીકા મરાવતા. તમે જોજો આપણી ઉંમરના બધાને ટીકા છે કે એ લગાવો ને તો શીતળા ન નીકળે. પ્રિકોશન્સ તો અહીંયા લખ્યું છે કે પ્રભુની સેવા અને સ્મરણ પ્રેમ ભાવથી કરો તો તમને ભવ રોગ લાગુ નહીં પડે. સેવા સ્મરણ કરશો તો ભવ રોગ લાગુ પડશે નહીં. જેમાં ટીકો લગાવ્યો તો શીતળા રોગ નાબૂદ થઈ ગયો ને, અત્યારે ક્યાંય શીતળા નથી. અમે નાના હતા તો શીતળા નીકળતા બધાને, અને પછી ચાઠા રહી જતા, અને ઘણા તો લીલામ પહોંચી જતા. અને ગામડામાં તો એવું ને હંતાડી દેતા છોકરાઓને કે ક્યાંક દવાખાને લઈ જાય ને અમારા છોકરાને આમ થઈ જાય ને. પેલા બધી અંધશ્રદ્ધા બહુ હતી, પછી આ ટીકા લગાવ્યા, શીતળા રોગ નાબૂદ થઈ ગયા. તો તમે સેવા સ્મરણ કરશો તો અહીંયા શું કહે છે કે તમે ભવ રોગથી દૂર રહેશો. પ્રેમ ભાવ ભક્તિ વિના પ્રભુને પમાય નહીં. સેવા પ્રેમ ભાવથી કરવી પડે, એમને કરો તો પ્રભુ મળે નહીં. ભક્તિ કરતા તે હવે કોઈથી ડરાય નહીં.
આ ઘણા બિચારા પોસ્ટ કરાવે ને એટલે બધાય ડરાવે. એ ડરાવવા વાળા એ જ હશે જેના ઘરે નહીં બિરાજતા હોય કે હું રહી ગયો ને તો ફાવી ગયો. કોઈથી ડરશો નહીં. જેના માથે શ્રીજી બિરાજે, ડર દુનિયામાં કોનો લાગે. જેના કરે શ્રીજીની સેવા, સદાય એને છે મીઠા મેવા. આખી દુનિયાના વિશ્વના ત્રિલોકનો બ્રહ્માંડનો નાથ આપણા ઘરે બિરાજે પછી બીક લાગે? ભક્તિ કરતા હવે કોઈથી ડરાય? જો ખોટું કરીએ, છાના છીનાળ કરીએ, ચોરી કરીએ, કપટ કરીએ તો ડર લાગે. અમે નાના હતા ને તો અમારા બાજુમાં એક વૈષ્ણવ રહેતા હતા, એટલે એની દીકરીના સગાઈ થઈ ગઈ. હવે એને તેડું કર્યું ને ત્યાં લસણ ડુંગળી ખાય. અહીંયા તો અમે કોઈએ તો જોયા ન હોય. હવે હું 8મામાં અને એની સગાઈ થઈ એટલે મને એમ છે કે SSCમાં જ હતી રુચિ. એટલે એક દિવસ અમારા ઘરના બધાય મને એમ છે કે ક્યાંક ગયા, મોટી હવેલી કે ગુરુ, મને બહુ યાદ નહીં. એટલે મને એણે બોલાવી રુચિએ. મને કે બેબી અહીંયા આવું ને. મેં શું? મને કે લે આ 8 આનાના તીખા ગાંઠિયા લઈ આવ અને 2 આનાની લીલી ડુંગળી લઈ આવ. એટલે મેં કીધું એમાં નાની ને મોટી બે હોય છે. લીલું લસણ નાનું હોય ને ડુંગળી મોટી હોય. પછી મેં કીધું કોઈ જોઈ જાય ને મને ખીજાશે તો. એ કે આ લોકો બધા ગયા છે. હવે ત્યાં જઈ આવી હતી ને ચાખી આવી હતી એટલે રહ લાગ્યો તો. એટલે હું તો 8 આનાના ગાંઠિયા લીધા. પેલા આવું જબલા ને એવું નહોતું, કાગળમાં બાંધીને દે. હા, એટલે હાથમાં પડી ગયું ઓલું કાગળ વાળું. અને ડુંગળી જો થેલી લઈ જાય તો વાસ આવે, એટલે મને કે હાથમાં જ લઈ આવે. તો મને એવી બુદ્ધિ ન આવેલી કે રસ્તામાં બધા જોઈ જાય કે આ કે તે. એટલે 2 ને ડુંગળી લીધી. એટલે પછી જઈને મને કે તોય ચાખ ને. મેં ના, પછી મોઢામાં વાસ આવે ને તો મારી બા તો મારી નાખે. ના, અમારા ઘરમાં આ બધું હવે જુઓ તમે બધું કેવું થાય. એટલે એ તો ઓલા ચપ્પુ ઠાકોરજીનું લે તો વાસ આવે, અને આમ પ્યોર વૈષ્ણવ એટલે ઠાકોરજી ના લીધું. તો એણે શું કર્યું, મોઢેથી નામ કર. એટલે મને કે બેબી તને. મેં તો ના 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 મારે ને, હું સવારે ઘરે વહી જાઉં. અને એની બાને ઝાડા થયા ને પાછા આવ્યા. હવે એ જોઈ ગયા, સગાઈ થઈ ગઈ હતી પણ જે એને લીધી. હવે આમ બાજુ પેલા છે ને આવી રીતે મકાન હતા, એટલે એકબીજાનું. તું લેવા ગઈ હતી તો ઓલી હાચું બોલી ગઈ. એ કે ના, હું કેવી રીતે, મારી હગાઈ થઈ તો જ્યાં લેવા જાય એ મારા સાસરીવાળાના ગામના છે એટલે મારે જવાય નહીં. કોણ ગયું તું? બેબી. અને મારી બાએ સાંભળ્યું અને મને લીધી. અલા પણ મેં ખાધું નથી. મેં તો એને પૂછો, મેં તો તારે હાથમાં વાસ તો હવે ને બોતડી. 25 વાર તો હાથ દોડાવ્યા. પછી ઓલું માટીથી આમ કરાવ્યું, છાણથી આમ કરાવ્યું, ગૌમૂત્રથી કરાવ્યું, અને હાંજ સુધી તો માણસોને મને ખાવાનું દીધું. કહેવાનો આશય એ છે કે પેલાના વૈષ્ણવને ઠાકોરજીના તત્સુખનો વિચાર હતો. અત્યારે તત્સુખનો વિચાર હવે ધીમે ધીમે કરે છે. આ વખતે હું ગઈ ને, ઘણા ઠાકોરજી લઈ આવ્યા હતા અને અમુક જણા સરસ વાતો કરતા હતા. એ કે અહીં આવ્યા છે ને તો મને એ કે બેન એકવાર એમ થયું કે આપણે હાલો ને છાક ઘાટ જઈએ 2 જણા ઠાકોરજી પધરાવીને. કે ગુસાઈજી કેવા? એ કે લઈને આવ્યા હતા
વડી ભાત, એમાં આપણા ઠાકોરજી. મેં કીધું મને તમારો મનોરથ બહુ ગમ્યો, પણ આપણે સમૂહમાં આવ્યા છીએ 200 જણા, હવે આપણે 2 જણા જાય તો 198 આપણી રાહ જોવી પડે ને મારવાલા. તો કે મને આવો વિચાર આવ્યો, જો હવે પ્રભુ પધરાવે છે ને તો સાક્ષાત છે એવું માને છે, પ્રભુના તત્સુખનો વિચાર કરે છે. હવે કે છે વલ્લભના દાસ થઈ અન્યાશ્રય થાય નહીં. દરેક દયારામભાઈના ચંદ્રાવલા હોય, મથુરાષ્ટક હોય, સુબોધિનીજી હોય કે વ્રજવિહાર, સૌથી વધુ તમારે અન્યાશ્રય. જોજો હો જીવન્યું એળે વહી જાય નહીં. આ બધાને માનતા માનતા ક્યાંક જીવન પૂરું ન થઈ જાય. ઓલાને જેવું સોમવારે મહાદેવે જળ ચડાવવા જવાનું, મંગળવારે ગણપતિજીને ગોળ, બુધવારે રાહુની માળા કરવાની, ગુરુવારે ગોપીનાથજી જવાનું, શુક્રવારે સંતોષીમાના ચણા ખાવાના, શનિવારે હનુમાનજીને તેલ ચડાવવાનું, રવિવારે ભદ્રને મંદિર જવાનું, અને સોમવારે પાછું. આમાં ઠાકોરજી આવ્યા 7 ભગવાન કે આ કોઈનોય નથી. જે બધાયનો હોય ને એ કોઈનો ન હોય. તમે જો ગવર્મેન્ટમાં નોકરી કરતા હોય બધે લાઈટો ચાલુ હોય, કોઈ બંધ ન કરે. એટલે મારે વારંવાર કહેવું પડે. નીચે ભોયરો હતો મારે, એમાં પોસ્ટમેન. હું કહું ભાઈ નીચે લાઈટો બધી બંધ કરીને આવ્યા. પછી બધાને ટેવ જ પડી ગઈ, જે છેલ્લું આવે ને એ લાઈટ પંખા બંધ કરીને જ આવે. ઉપરે અમે બેઠા હોય ને ત્યાં લાઈટો ચાલી, તિજોરી અમારી 1 વાગે બંધ થાય અને પાછી 3 વાગે ચાલુ થાય, 2 કલાક. ત્યાંય લાઈટ પંખા બંધ. નહીતર ગવર્મેન્ટમાં કેવું હોય, હવનું એ કોઈનું નહીં. આપણે બિલ આવે છે ગવર્મેન્ટ. જો આપણે ખરેખર ગવર્મેન્ટ આપણી છે ને આ બધું આપણું છે એવું માનીને લાઈટ પંખા બધું બંધ રાખીએ, ત્યાં ચોખ્ખાઈ રાખીએ, તો ગવર્મેન્ટમાં જે આ ખર્ચો છે અડધો થઈ જાય. પણ ઓલું કહેવાય ને કે બધાયનું એ કોઈનું નહીં. એટલે આપણે સોમથી રવિવાર સુધી બધાય ભગવાનને, બધા એકબીજાને ઓળખતા જ હોય. એ કે આ તારો ન થયો તો મારો થોડો થવાનો, મૂકને પડે ને જે કરવું હોય કરવા દે. એ બધા ભગવાનને ભેગા થઈને કહે છે આનો કાંઈ મેળ નહીં પડે, પણ આપણે એક ના જોઈએ ને. પ્રભુની સેવા, સ્મરણ, ભક્તિ આ બધું પ્રેમ ભાવથી કરજો. ભક્તિ વિના પ્રભુ રીઝશે નહીં. માટે ભક્તિ કરવામાં સંકોચ કે કોઈનો પણ ડર રાખવાની જરૂર નથી. ઘણા પોસ્ટ કરાવે ને તો આપણે એમ કે ઈલાબેન હમણાં કોઈને ખબર ન પડે, બિચારા બીએ કે આને ખબર પડશે ને મારા સાસરે એમ કહી દેશે. શ્રી વલ્લભના દાસ થયા, ઉત્તમ વૈદ્ય મળ્યા, ઉત્તમ ઔષધ આપ્યું. હવે કુપથ્યથી બચજો. કુપથ્ય તે અન્યાશ્રય મહાદૂષણ. દરેક જગ્યાએ અન્યાશ્રય મહાદૂષણ છે. અત્રે સાવધાનીથી વટવાનું કહ્યું છે. જોજો હવે સુંદર તક મળી છે, હવે ન ચેત્યા તો જીવન એળે જશે. ઓલું જૂનું મર્યાદાનું એક ભજન છે. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બાળપણને જવાનીમાં અડધું ગયું, બાળપણને જવાનીમાં અડધું ગયું. હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. બહુ સરસ, મને બહુ ગમે છે મર્યાદાનું. બધું સમજીએ છે, પણ છતાંય મારો દીકરો ને મારું ઘર ને મારું વર ને
એ જ્યારે મારું મારું અહંતા ને મમતા, મને કેમ આમ કીધું, હું કહું એમ જ થવું જોઈએ. અત્યારે તો વૈષ્ણવમાં એવી હું તાસી છે, અમે આ ગ્રુપના ને એટલે સામેવાળાને પાડ દો. ઘણી વાર આપણને આશ્ચર્ય થઈ કે આમાં આપણે તો ક્યાંય હતા નથી ને બધું આપણને કેમ કહે છે. પછી મનને સતત સંતુલન રાખવાનું. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. શ્રી વલ્લભાદેશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત. નરમાણ્યુદાર રુચિર સ્મિત શોભનાની, હે પાર્થ હે અર્જુન સખે, કુરુ નંદનેતિ સજલિપ્તાની નરદેવ હૃદય સ્પૃશાની, શ્રુતિ લુઠ્ઠંતી હૃદયમ મમ માધવસ્ય. અર્થ, હે નરદેવ યુધિષ્ઠિર, ઉદાર અને રુચિ સ્મિતથી શોભાયન શ્રુમુક્તિ, હે પાર્થ, હે અર્જુન, હે સખે, હે કુરુનંદન વગેરે સારી રીતે કહેલા હૃદયને સ્પર્શ કરનારા માધવ ભગવાનના મશ્કરી ભર્યા વચનોનું સ્મરણ કરતા મારું હૃદય ભેદાઈ જાય. કોણ કહે છે? અર્જુનને. કોને કહે છે? યુધિષ્ઠિરને. ભગવાન ગોલોક પધાર્યા પછી અર્જુનની જે સ્થિતિ છે એનું વર્ણન હવે કરે છે સુબોધિની છે. ભગવાને મારો કોઈ અપરાધ કર્યો નહોતા, છતાં એમના વચનો મારા હૃદયમાં પ્રવેશ કરીને હૃદયને ભેદી નાખે. હું એમનું સ્મરણ કરું તે માટે ભગવાને તે વચનો પ્રત્યેક અવસ્થામાં કહ્યા હતા. તે લુઠ્ઠંતી મારા હૃદયમાં ઘૂમી રહ્યા છે. નરમાણી સુખદાયક મીઠી મજાક ભર્યા વચનો, અર્થનું ભાન ન હોય તો પણ સ્વરૂપ માત્રથી સુખ આપે તેવા વચનો. ઉદાર રુચિર સ્મિત એટલે સર્વ પુરુષાર્થોનું દાન કરનાર. સ્મિત એટલે રસ ઉત્પન્ન કરનાર વચનો. પુરુષાર્થમાં અલ્પ મોહનું સૂચન કર્યું છે. સ્વભાવથી સુંદર વચનોની સ્મિતથી ઘણી શોભા થાય છે. તે વશ કરવાના પ્રયોજનવાળી છે. પણ જ્યારે એ શોભાથી હું વશ થયો નથી એ જોઈ, હે પાર્થ, એમ સંબોધન કરતા જ્યારે હું જડ થઈ જતો ત્યારે હે અર્જુન કહી સંબોધન કરતા. કારણ કે ત્યારે હું અર્જુનના ઝાડની જેમ જળ દેખાતો. અર્જુનનું ઝાડ આવે છે, એની છાલ હૃદય રોગમાં બહુ કામની. એટલે પાર્થ કહેતા ત્યારે મને ખબર ન પડતી, પછી હે અર્જુન કહેતા તો અર્જુન નામનું ઝાડ આવે. ઝાડ કેવું એકદમ જડ હોય એવું હું જડ થઈ જતો. કોણ કહે છે? અર્જુન કહે છે. હું એમને છેતરતા અથવા અપકાર કરતો ત્યારે હે સખે, સખ્ય કહેતા, કેમ? તું મારો સખો છે એટલે મને છેતરી શકે, મારી મશ્કરી કરી શકે, એટલે હું તારો આ બાબતમાં ધ્યાન આપતો નથી. કેવા પ્રભુ કૃપાળુ. કહેતા મારામાં ચતુરાઈનો અભાવ દેખાતો ત્યારે તે હે કુરુનંદન કહેતા, કારણ કે રાજા કુરુક્ષેત્રને ખેડનાર હતા. ખેડવું એને બહુ ખબર, એટલે કે છે ત્યારે મને કુરુનંદન કહેતા. પોતાના પક્ષની સ્થાપના કરવાની કાંઈ પણ જરૂર ન રાખતા પ્રતિવાદીનો જય થાય એ જ ફળ જેમાં હોય એને શાસ્ત્રમાં જન્મ કહે છે. ઘણીવાર સામે હું એવા શબ્દો કહેતો, છતાંય પ્રભુ મને સખા માનીને પોતાનો કરીને જ જાણતા. આવો કયો ભગવાન હોય? આપણે પણ આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે. ઘણીવાર આપણે ખોટું બોલતા હોઈએ, પ્રપંચ કર. શું ઠાકોરજી ઘરમાં બેઠા ના ખબર હોય? કેમ જતું કરે છે? પોતાના છે એટલે. જે દીકરા દીકરીઓને આંગળી પકડીને ચાલતા શીખવાડ્યું હોય,
જેને બટકા કરીને ખાતા શીખવાડ્યું હોય, જેને બોલતા શીખવાડ્યું હોય, એ જ્યારે આપણી ઉંમર થાય ત્યારે આપણો હાથ પકડવો એમને ના ગમે, છતાંય આપણે શું કહીએ? છોરું કછોરું થાય, કાંઈ માવતર કમાવતર ન થાય. એમ ઠાકોરજી પણ કહે છે, કાંઈ વાંધો નહીં, તું મારો છો ને. તો આપણા ઘરે બિરાજતા ઠાકોરજી વારંવાર કહે છે, તું આ કરે મને ગમે નહીં, પણ કાંઈ વાંધો નહીં, મારો છો ને. પોતાનો કરી જાણો રે. પોતાના કરીને જાણ્યા ને એટલે પ્રભુ બધું જતું કરે છે. ભગવાનના વચનો પણ આવા સજ્જલ્પિત હતા. એમાં જે મૂળ કહ્યું છે તે અર્જુનની ચતુર્વાય માટે કહેલું નથી. મૂળ શ્લોકમાં યુધિષ્ઠિરને નરદેવ સંબોધન કર્યું છે. ભગવાનનો ગૂઢ અભિપ્રાય જણાવવા કરેલું છે. ભગવાનના વચનો ગૂઢ અર્થવાળા અસરકારક હોવાથી હૃદય સ્પૃશાની હૃદયને સ્પર્શ કરનારા કયા છે. તે મારા હૃદયને સ્પર્શી જતા હતા. તે માધવ ભગવાન મારા સ્વામીના વચનો મારા હૃદયમાં ઘૂમે છે. અર્જુન કે એક પળ પણ પ્રભુના વચનો મારા હૃદયમાંથી દૂર થતા નથી, ઘૂમે છે. એવી રીતે મારા અપરાધનો નાશ કરવાનો ભગવાને ઉપાય કર્યો, ત્યારે તે જ કારણથી મેં બીજા અપરાધ કર્યા તે પણ ભગવાને દૂર કર્યા તેનું નિરૂપણ કરે છે. બોલો વલ્લભાધીશ શ્રીમદ. અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ छू. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्बुद्धदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो. દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ
મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. ગોપીનાથ મહાપ્રભુના ચરણારવિંદમાં લાખ લાખ વંદન. ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.